અને આજે તો એક નવું જોવા મળ્યું છે કે 4 વોર્ડ 5 વોર્ડ અને 6 વોર્ડની અંદર અત્યારે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ધારાસભ્યશ્રીના હસ્તે. તો આપણે જોડાયેલાઓને પૂછીશું અને ધારાસભ્યશ્રીને પણ પૂછીશું. તમે કયા પક્ષમાં હતા અને શેમાં જોડાયા? કોંગ્રેસમાં હતા અને ભાજપમાં જોડાયા. શેના માટે જોડાયા? આ વિકાસના કામો માટે. અગાઉ તમે કોંગ્રેસના ઉમેદવાર પણ રહી ચૂક્યા 2 વાર રહી ચૂક્યો. તો અત્યારે લોકોને શું અત્યારે મને ફોર્મ ભરાઈને મારી ટિકિટ કાપી નાખી. લોકોને શું કહેવા માંગો છો? લોકોને એક જ કહેવા માંગુ કે આમાં વિકાસ થાય ગામનું, એ જ આપણે કરવાનું છે. શું નામ છે તમારું? મારું નામ મોહમ્મદ સરદાર ગુલામ સરવર નાગોરી. આપણે બીજા પણ જોડાયા છે, એમને પૂછીશું શું કહેવા માંગો છો. શું તમારું નામ છે? મારું નામ ઇમરાનભાઈ ઇસ્માઇલભાઈ કાંચી. હું પહેલાં કોંગ્રેસમાં હતો, હવે ભાજપમાં જોઈન થયું અને વિકાસના કામોમાં મદદ માટે અને પક્ષ જે જવાબદારી દેશે એવું નિભાવીશ એને. અને રાધનપુરના લોકોને શું સંદેશો આપવા માંગો? રાધનપુર લોકોને એ સંદેશો મારો છે કે દેખો આપણા રોડ, આપણા રસ્તા જુઓ, આપણી ગટરો જુઓ, એમને એમ છે તો કંઈક સારું થાય એના માટે આપણે બીજેપીને સપોર્ટ કરો. બીજેપીની બોડી આવશે, તમને ધારાસભ્ય અને બીજેપીની બોડી પર કેટલો વિશ્વાસ? અતૂટ વિશ્વાસ છે ને? તમારા કામ કરશે? કરશે. લોકો કહી રહ્યા છે કે ધારાસભ્ય અમારા કામ કરશે, લોકોને વિશ્વાસ છે, વિશ્વાસનું પાલન થશે. બસ ખૂબ આજે આનંદની વાત છે. 6, 5 અને 4ના વોર્ડના એ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ખરેખર હકીકતમાં આજે એ લોકો જૂનો જે પક્ષ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં અનેક મુસ્લિમ બિરાદરો જોડાયા છે. એનું મુખ્ય કારણ છે કે રાધનપુરમાં એ નગરપાલિકા 100% આ વખતે બનવાની છે, એ વિકાસ થવાનો છે. એ વિકાસની વાત લઈને એ રાધનપુરને સારું સુંદર પાણી મળી રહે, ગટરની વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા માટે આ મોટી સંખ્યામાં રાધનપુરના મુસ્લિમ બિરાદરો એ નક્કી મન બનાવી લીધો છે કે આ વખતે એ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી બનાવવાની છે. એવા 4, 5 અને 6ના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા છે. કેમ કે કેન્દ્ર સરકાર ભાજપની હોય, ગુજરાત સરકાર ભાજપની હોય, અહીંયા ધારાસભ્ય તરીકે હું ભાજપનો હોઉં ને જ્યારે નગરપાલિકા ભાજપની બનવાની છે તો રાજ્ય સરકારની એ અઢળક જે ગ્રાન્ટો આવવાની છે અને જે ગ્રાન્ટો આવવાની છે એમાં રાધનપુરનો વિકાસ